નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના 1 લાખ લોકોના જીવને જોખમમાં મૂકતા કેમિકલ માફિયા। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક વેસ્ટ ઠલવાતા અસંખ્ય માછલાના મોત। પાલિકા અને નોટિફાઈડ એરિયાના સત્તાધીશોએ તાત્કાલિક અસરથી તળાવમાં પાણી પુરવઠો સ્થગિત કર્યો। જીપીસીબીએ ઘટના અંગે તપાસ હાથ ધરી। ભરૂચ અને અંકલેશ્વરમાં વેલેન્ટાઇન ડે ની પ્રેમસભર ઉજવણી। લાલ ગુલાબ, ચોકલેટ, ગિફ્ટ્સનું માર્કેટ પણ યુવા હૈયાના દિલોની જેમ છલકાયો। ગિફ્ટ્સ અને પાર્ટી આપી એકમેકને પ્રેમ અને લાગણીનો કરાયો એકરાર। અંકલેશ્વરના શહેર અને જીઆઈડીસીના 1 લાખ કરતા વધુ લોકોના જીવ કેમિકલ માફિયાઓએ જોખમમાં મૂક્યા હતા। નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને પાલિકા સત્તાધીશોના ત્વરિત પગલાંના કારણે સંભવિત જોખમ ટળ્યું હતું, પરંતુ બેફામ કેમિકલ માફિયાઓએ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરી મોટો પડકાર ફેંક્યો છે। આજે સવારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં નેશનલ હાઈવેથી આગળ તરફ વહેતા પ્રવાહમાં પાણીનો રંગ બદલાયેલો નજરે પડ્યો હતો। તપાસ કરતા પાણીમાં તરતી માછલીઓ પણ તડફડીને મરી રહી હતી। કંઈક અજુગતું બન્યું હોવાની શંકા વચ્ચે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોની જાણ કરવામાં આવતા તાત્કાલિક તપાસના આદેશ થયા હતા। નહેરના પાણીની તપાસ દરમિયાન બાકરોલ નજીકથી ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી। નેશનલ હાઈવેથી બાકરોલ ગામ તરફ જતા માર્ગ ઉપર ટેન્કર દ્વારા કેમિકલ વેસ્ટ નહેરમાં ઠાલવી દેવાયું હતું। આ સ્થળે એઆઈએ, પાલિકા અને જીપીસીબીની ટીમે સેમ્પલ એકત્ર કરી તપાસ શરૂ કરી છે। આજ રોજ વહેલી સવારમાં મેસેજ મળે છે કે જમણા કાંઠા કેનાલમાં અને બાકરોલ ગામની બાજુમાં નેશનલ હાઈવેથી લગભગ 1000 મીટરની આજુબાજુમાં કોઈ ટેન્કર રાતના 3 વાગ્યાની આજુબાજુ કેમિકલ પીવાના પાણી જે મેઇન કેનાલ આવે છે બાકરોલવાળી એમાં રાત્રે કેમિકલવાળું પાણી કોઈ અસામાજિક તત્વ આમાં છોડી ગયેલું છે। અને અત્યારે આ સ્થળ ઉપર જીપીસીબીના અને આ ગામના વરિષ્ઠ નાગરિક જે અંકિતભાઈ છે એ સાથે રહીને અમે આ ગામની આ કેનાલની વિઝિટ કરી છે અને વિઝિટ કરતાં માલુમ પડે છે કે કેમિકલવાળું કોઈ પાણી અસામાજિક તત્વ છોડી ગયેલું છે। નહેરના પાણીમાં ટોક્સિક કેમિકલ ઠલવાયું હોવાનું સામે આવતા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાત્કાલિક વોટર સ્ટોરેજ તળાવના ઇનફ્લો વાલ્વ બંધ કરી દેવાયા છે। અંકલેશ્વર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી નહેરમાં કેમિકલની સમસ્યા સંપૂર્ણપણે હલ નહીં થાય ત્યાં સુધી નહેરનું પાણી તળાવમાં સમાવવામાં આવશે નહીં। એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે। હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ્વ છે એ બંધ કરી અને આઉટફ્લો વાલ્વ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય। અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે। સ્થાનિકો અનુસાર નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાની ઘટના આ પહેલીવાર બની નથી। આ અગાઉ પણ માફિયાઓ ઘણીવાર લોકોના જીવ જોખમમાં મૂકી ચૂક્યા છે। તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થતા કેમિકલ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું હોવાનો બાકરોલ ગામના ડેપ્યુટી સરપંચે આક્ષેપ કરી રહ્યા છે। આજે વહેલી સવારે ખેડૂત ભાઈઓ દ્વારા મને ટેલિફોન જાણ કરતા કે આપણે ડાબા જમણા કાંઠાની નહેરમાં કેમિકલ નાખવામાં આવેલ છે અને રાત્રિએ દરમિયાન કોઈએ કેમિકલ નાખેલ છે। આવી ઘટના વારંવાર બની રહેલી છે। આજે લગભગ 7 વર્ષની અંદર મારા જો 6 વાર આ ઘટના બની છે। એટલે તંત્રને પણ હું કહેવા માગું છું કે વારંવાર આવી ઘટનાને ધ્યાનમાં લઈ એમને કાયદાકીય રીતે પગલાં લઈ એમને કોઈ યોગ્ય પગલાં લઈને એમને કોઈ સજા કરે તો આ ઘટનાઓ રોકવામાં આવે। કેમ કે આ નહેરની અંદર અમારા જ ગામની 200 હેક્ટર જમીન પીએચ છે, સાથે પશુપાલનનો વ્યવસાય મોટો છે અને એ પાણી ખેડૂત મિત્રો વાપરે છે। ખેડૂતની અંદર નુકસાન થાય છે, પશુઓ પી છે એમને પણ તકલીફ થાય છે અને આ જેડીસીની અંદર પણ આ જ પીવાનું પાણી વાપરવામાં આવે છે અને નગરપાલિકામાં પણ આ પાણી વાપરવામાં આવે છે। તો કોઈ મનુષ્યને પણ કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે હું એટલું જ કહીશ કે
તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વેલેન્ટાઇન ડે ની યુવા હૈયા સહિત કપલ્સ દ્વારા પ્રેમસભર ઉજવણી કરાઈ. પ્રેમ દિવસ એટલે કે વેલેન્ટાઇનની ઉજવણીથી શુક્રવારે ભરૂચ જિલ્લાનું ફૂલ, ગિફ્ટ અને ખાણીપીણીનું બજાર ખીલી ઉઠ્યું હતું. યુવા હૈયા સહિત કપલ્સે એકમેકને રેડ રોઝ ભેટ સોગાદો આપી વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી હતી. ગિફ્ટ બજાર ખાતે ખાણીપીણીનું બજાર પણ પ્રેમ દિવસના પગલે ઘરાકીથી તરબોળ બન્યું હતું. યુવા હૈયાઓ સહિત પ્રેમ દિવસની યાદગાર અને નોખો બનાવવા વિવિધ આયોજનો ઘડી કાઢ્યા હતા. તો કેટલાક યુવા હૈયાઓએ વેલેન્ટાઇનની માતા પિતા મિત્રો સાથે પણ મનાવી તેઓને પ્રેમ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે 14 ફેબ્રુઆરી નિમિત્તે રોઝ ડે એવું નહીં, આજે વેલેન્ટાઇન ડે છે. એનો મતલબ એ નહીં કે આપણે બસ ખાલી બીએફ ને જ આપી શકીએ. આપણે કોઈને પણ, આપણી ફ્રેન્ડને, આપણા ભાઈ બહેનને, આપણા માતા પિતાને બધાને જ રોઝ આપી શકીએ. એનો મતલબ એ નથી કે ખાલી બીએફ હોવો જરૂરી જ છે અને ગુલાબ બીએફ ને જ આપી શકીએ. 14 ફેબ્રુઆરી છે, આજે વેલેન્ટાઇન નો દિવસ છે. તો માત્ર એવું જ નહીં કે આપણે કોઈ બીએફ સાથે મનાવે, આપણા ફ્રેન્ડ, આપણા માતા પિતાને, આપણા ભાઈ બહેન સાથે પણ આપણે વેલેન્ટાઇન નો દિવસ મનાવીને આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ. આજે વેલેન્ટાઇન ડે છે ને માતૃ પિતા દિવસ છે, એટલે આજે આપણે વાઈફને, મિસિસને ગુલાબનું ફૂલ આપીએ છીએ. માતા પિતાને બી આપી શકાય છે ને ભાઈ બહેનને બી આપી શકાય છે, અને આજે મારા માટે ખાસ દિવસ બી છે. આજ રોજ વેલેન્ટાઇન ડે નિમિત્તે ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ અવનવા ફૂલની ખરીદી કરી હતી અને આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી. પ્રેમ કરનારા અથવા દિલની વાત પ્રેમથી કહેવા માટે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ હોય છે. માન્યતા છે કે આ દિવસે લોકો દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તમને પ્રેમ કરે છે. આ દિવસે પ્રેમની અભિવ્યક્તિ માટે ફૂલો અને તેમાંય ગુલાબથી વધુ આદર્શ માધ્યમ બીજું કોઈ જ નથી. આથી સવારથી કોલેજના યુવક યુવતીઓ અને દંપતીઓ ફૂલોની ખરીદી કરતા હોય છે, જેને કારણે ફૂલોના અને ખાસ કરીને ગુલાબના ભાવ આસમાને પહોંચી જાય છે. ફૂલોમાં પણ હવે વિવિધ વેરાયટીઝ જોવા મળી રહી છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા મહેશભાઈ વેલેન્ટાઇન ડે પર ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે. તેમને પોતે પણ પ્રેમ લગ્ન કર્યા છે અને અવનવા ફૂલ વેચી વેલેન્ટાઇન્સ ડે ઉજવે છે. જો કે પહેલાની સરખામણીએ ફૂલના વેચાણમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. મારો ફૂલનો બિઝનેસ છે. કેવો ધંધો છે આજે? આજનો સારો છે, મતલબમાં વેલેન્ટાઇન ડે છે એટલે સારો ધંધો છે. આ ઇંગ્લિશ ફ્લાવર છે, પછી જીપ્સી છે, 70 છે, અસ્તર છે, એ અલગ અલગ પ્રકારના ફ્લાવર આવે છે અંદર. શું ભાવ છે? ફ્લાવરનો હમણાં હું ઇંગ્લિશ ફ્લાવર વેચું છું, 20 રૂપિયાનો એક વેચું છું. ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં 14 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે ઉજવાયો અને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા. 14 ફેબ્રુઆરી એટલે આજે આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે. આ દિવસની શરૂઆત મૂળ રીતે ઇંગ્લેન્ડમાં થઈ. વિશ્વભરના પુસ્તક પ્રેમીઓ આ દિવસે પોતપોતાના અંદાજમાં ઉજવે છે. આ દિવસની શરૂઆત એમી બ્રોડમોર અને તેમના પુત્ર દ્વારા કરાઈ. તેઓને આ વિચાર 2012માં ગરીબ વસ્તીવાળા વિસ્તારોમાં બાળકો માટે પુસ્તકોની જરૂરિયાત જોયા પછી આવ્યો. બીજા બધાને જાણ થતા તેઓ પણ આ સરસ વિચારને અનુસરવા લાગ્યા. આજે એ જ ઉમદા વિચારને અનુસરતા ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીએ શાંતિ નિકેતન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરી તેઓને પુસ્તકો ભેટ આપ્યા. અંકલેશ્વરમાં પંજાબ નેશનલ બેંક દ્વારા પીએનબી એમએસએમઈ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો. ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન અપાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત એઆઈએ ખાતે પંજાબ નેશનલ બેંક દ્વારા પીએનબી એમએસએમઈ આઉટરીચ પ્રોગ્રામ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વ્યવસાય વિકસાવવા માટે આર્થિક મુદ્દે મૂંઝવતા પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ માટે વિશેષ પ્રોગ્રામ પીએનબી એમએસએમઈ આઉટરીચ પ્રોગ્રામ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બેલ સેમિનાર હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પીએનબી બેંક મુખ્ય શાખા દિલ્હીના જનરલ મેનેજર વિજય કુલદીપસિંહ અગ્રવાલ, વડોદરાના સર્કલ હેડ બીજેન્દ્રસિંહ, અમદાવાદ મંડળના એજીએમ સમીર સુમન, વડોદરા મંડળના એજીએમ નાગેન્દ્ર અને અશોક આહુજા સહિત પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. देखिए, हमने पंजाब नेशनल बैंक ने सोचा है कि अभी तक कस्टमर हमारे पास चल के आता था, तो अब हमने सोचा कि हम कस्टमर्स के पास जाएंगे, जहाँ जहाँ पे क्लस्टर है, जहाँ पे एमएसएमई हमारे क्लस्टर्स हैं, वहाँ पे हम जाएंगे और वहाँ पे जाकर हम अपने जितने भी एमएसएमई के जो हमारे एंटरप्रेन्योर हैं उनसे मिलेंगे. जो भी उनकी फाइनेंशियल नीड होगी, जिस तरह की भी उनकी फाइनेंशियल नीड होगी, पंजाब नेशनल बैंक उनकी उस नीड को पूरा करेगा. और ताकि जो हमारा जो ग्रोथ इंजन है एमएसएमई से स्टार्ट होता है भारत का, वो एमएसएमई
हमारे भारत का जो विकसित भारत का आज के वर्तमान प्रधानमंत्री का जो सपना है कि हमारा भारत विकसित हो, उसमें जो ग्रोथ इंजन का एक तो MSME हमारे लिए रोज़गार जनरेट करेगा, साथ में वो हमारे जो GDP है भारत की उसमें उसका योगदान रहेगा। तो उसको हमें कैसे बढ़ाना है, उनको कैसे उनको फाइनेंशियली और वित्तीय सहायता कैसे पहुंचानी है, उसके लिए आज हमने यहाँ पे पहले हमने सुबह का भारत में तो सभी जगह हमने 138 जगहों पे इसको रखा है, परंतु आज यहाँ पे वडोदरा जो हमारा मंडल है तो वहाँ पे हमने 2 जगह, एक वडोदरा में था और साथ में हमने आज अंकलेश्वर में किया। जितने हमारे यहाँ पे अंकलेश्वर में जो MSME क्लस्टर है उनकी जो भी वित्तीय सहायता है उसको हम वित्तीय सहायता प्रदान करने के लिए उनके द्वारे पे आ गए हैं, उनके गेट पे आए हैं। હાસોટના સોણિયો કલ્લા ગામ ખાતે યાહુ એડવેન્ચર અને નેચરલ પાર્કને હાસોટ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું। કોઈપણ જાતની મંજૂરી વગર પરવાનગી વગર ગેમ ઝોનની પ્રવૃત્તિ ચાલી રહી હતી, જેના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર ગેમ ઝોન થકી પાર્ક, એડવેન્ચર પાર્ક સહિત મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી છે। આ વચ્ચે રાજકોટ ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર NOC વગર ધમધમતા અંકલેશ્વર ભરૂચના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા। આ વચ્ચે હાસોટ તાલુકાના સોણિયો કલ્લા ગામ ખાતે યાહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક કાર્યરત હતો, જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા। આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યુહુ એડવેન્ચર પાર્ક અંગે હાસોટ મામલતદાર રાજન વસાવાની જાણ થતા આજ રોજ તેઓએ હાસોટ પોલીસની સાથે રાખી યુહુ એડવેન્ચર પાર્ક ખાતે તપાસ શરૂ કરી હતી, જે સંચાલકો પાસે કોઈ પણ મંજૂરી ન હતી। વધુમાં ફાયર NOC સહિત સક્ષમ અધિકારીના મંજૂરીના કોઈ પણ પુરાવા ન મળી આવતા મામલતદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારતની ટાંકીને યુહુ એડવેન્ચર પાર્કના સંચાલકોને નોટિસ પાઠવી ત્વરિત અસરથી પાર્ક બંધ કરવાની તાકીદ કરી સીલ મારી દીધું હતું। હાસોટ તાલુકાના સોણિયો કલ્લા ગામે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે, જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી। તેમાં ઇલેક્ટ્રિક રાઇડ, ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું, જે બાબતે પૂછતા માલિકને તેમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી, જેથી બહોળી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે। ભરૂચના SVMIT પુસ્તકાલય ગાર્ડન ખાતે સમૂહ વાંચન કાર્યક્રમ થકી પુસ્તક પ્રેમ પર્વની ઉજવણી કરાઈ। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી પ્રેરિત અને SVMIT લાઇબ્રેરી આયોજિત પુસ્તક પ્રેમ પર્વ નિમિત્તે શ્રી સદવિદ્યા મંડળ ટેકનોલોજી ગ્રીન એન્જિનિયરિંગ કોલેજમાં સમૂહ વાંચન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં અધ્યાપકો, વિદ્યાર્થી મિત્રો તેમજ તમામ કર્મચારીઓએ સમૂહમાં બેસીને વાંચન કર્યું। આ નિમિત્તે સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલ, પ્રિન્સિપાલ દીપક દેવરી તેમજ લાઇબ્રેરિયન ડોક્ટર ધીરેન્દ્રસિંહ માટીએડા હાજર રહ્યા હતા। સાથે જ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આજે માતૃપ્રેમ પર્વ પણ ઉજવાય છે અને આની સાથે સાથે SVMIT લાઇબ્રેરી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા સમૂહ વાંચનનો કાર્યક્રમ અમારી SVMIT એન્જિનિયરિંગ કોલેજ લાઇબ્રેરીના ગાર્ડનમાં રાખવામાં આવેલ છે। તેમાં અધ્યાપક મિત્રો, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો એ બધાએ સમૂહ વાંચન કર્યું છે અને આ એક શરૂઆત આજના દિવસે થઈ છે અને અમે ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે આ નાનકડું બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બને અને બધા વાંચતા થાય, વિદ્યાર્થીઓ વાંચે, અધ્યાપકો વાંચે અને સમાજની અંદર વાંચન પ્રત્યેનો રસ ડેવલપ થાય, એ માટેનું એક આવી રીતનું એક શરૂઆત આ ટેકનોલોજીકલના યુગમાં આપણે જે ભૂલી ગયા છે બુક વાંચવાનું, શરૂઆત કરી છે। ભરૂચમાં આજે 2 સ્થળોએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષુંડી રામાયણ અને આગામી ગૌ માતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ શુક્રવારે ગૌ પૂજનમાં જોડાયા હતા। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને બોલસે ભરૂચ પૂજ્ય ભરૂચ દ્વારા માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી શ્રી કનક વિહારી રામ જાનકી આશ્રમે કરાઈ હતી। સનાતન સંસ્કૃતિમાં ગાયને માતા સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુસર માતૃપિતૃ પૂજન દિવસ નિમિત્તે ગૌ પૂજન કરાયું હતું। જ્યારે 14 ફેબ્રુઆરી માતૃપિતૃ દિવસ નિમિત્તે JB મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન કરાયું હતું। ગૌ પૂજન સાથે ગાયની પૂજા અને આરતી કરી લીલું ઘાસ ખવડાવવામાં આવ્યું હતું। આજ રોજ 14 ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સૌ બધા 3 સંગઠન ભરૂચના જે છે તેમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે। માતૃપિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન
એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે, તેમના પૂજન અર્થાને અમે यहाँ ભેગા થયા છે। आज 14 फरवरी मातृ पितृ पूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर। आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है, तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं। आज जानकी आश्रम हनुमानजीना मंदिરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે। આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે। સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે, સન્માન કરે। જીસીઆઈ અંકલેશ્વર દ્વારા આજે કાળો દિવસ ઉજવી પુલવામા શહીદ થયેલ વીરોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરાયું। પુલવામા શહીદ થયેલા વીરોની સાચી શ્રદ્ધાંજલિ અને પર્યાવરણને હરિયાળું બનાવવા માટે અંકલેશ્વરના ગોલ્ડન પોઈન્ટ સ્થિત કમલમ ગાર્ડન જીસીઆઈ અંકલેશ્વર એઆઈએ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આજે કાળો દિવસ ઉજવી વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં પ્રમુખ નેહા મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી ચિરાગ વેકરિયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી અંકિત શ્રીવાસ્તવ, જેસી મહેશ લાઠિયા સહિતના સભ્યોએ વૃક્ષારોપણ કરી શહીદ થયેલ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પુલવામા અટેકની અંદર જેટલા બી જવાન શહીદ થયા છે 40 જવાનના નામથી આપણે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છે। માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે ખૂબ જ સરસ રીતે આ કાર્ય કરવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે આવો મેસેજ દેવા માંગીએ છીએ કે જે સોલ્જર્સ જે છે એ પોતાના જીવનની અંદર એમને જીવતા પણ એને આપણને સહયોગ કરી એની છત્રછાયામાં આપણને રાખ્યા છે અને એ ગયા પછી પણ એમની છત્રછાયામાં આપને રાખીએ છીએ। આજ રોજ અંકલેશ્વર જેસીઆઈ દ્વારા એક શહીદના નામ પર વૃક્ષારોપણ કરવાનું આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે। અંકલેશ્વર એસોસિએશન દ્વારા આ સાથે જેસીઆઈ છે અને શહીદ થયેલા છે આપણા જે સૈનિકો એના નામ પર આજે વૃક્ષારોપણનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। ભરૂચની આલાપ સંગીત નિકેતન કલા સંસ્થાનો કાર્તિકસિંહ ગોહિલ રાજ્યકક્ષા કલા ઉત્સવ તબલા વાદન સ્પર્ધામાં ઝળક્યો હતો। જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે રાજ્યકક્ષા કલા ઉત્સવ અંતર્ગત તબલા વાદન સ્પર્ધા યોજાઈ હતી, જે સ્પર્ધામાં રાજ્યભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં ભરૂચની આલાપ સંગીત નિકેતન કલા સંસ્થા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતો કાર્તિકસિંહ ભરતસિંહ ગોહિલે પણ ભાગ લીધો હતો અને તબલા પર તાલ અને લય દ્વારા સૌના મન મોહી કાર્તિકસિંહ ગોહિલે રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। કાર્તિકસિંહ ગોહિલની સિદ્ધિ બદલ આલાપ સંગીત નિકેતન કલા સંસ્થાના કલાગુરુ જીગર જોશી અને આલાપ સંગીત નિકેતન પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। નેશનલ હાઈવે પર આવેલ વાલિયા ચોકડી પરના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સદનસીબે અકસ્માતના બનાવમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો। ટ્રકની ટક્કરના કારણે કારમાં વ્યાપક નુકસાન થયું હતું। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે। આ તરફ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પાનોલી પોલીસ દ્વારા વુમન સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહિર અને પાનોલી પોલીસ મથકના પીઆઈ એસએમ દેસાઈ સાથે સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ભરૂચ સી ટીમને સાથે રાખી અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલ જેબી ફાર્મા કંપનીમાં વુમન સેફટી એન્ડ સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના મહિલા કર્મચારીઓમાં જાગૃતિ આવે તે હેતુસર વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટનાઓને ધ્યાને લઈ સ્વરક્ષણ, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે। ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા। કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી એવું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું હતું। હવે આ વાત પર ફૈઝલે મોહર મારી દીધી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખીને ફૈઝલે આ જાહેરાત કરી છે।
આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહે છે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું. અંકલેશ્વરની ટીએમ શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સાનિયા પઠાણ ગરવી ગુજરાત થીમ પર બાળ કવિ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે. સફળતા પાછળ સ્વના આત્મબળ, કૌશલ્ય અને પ્રતિભા સાથે અંકલેશ્વરની ટીએમ શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની સાનિયા આઝાદ ખાન પઠાણે ભરૂચ જિલ્લાને રાજ્ય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ગુજરાત રાજ્ય કક્ષા કલા ઉત્સવમાં ગરવી ગુજરાત થીમ પર બાળ કવિ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ભરૂચ જિલ્લાનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે. જે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે તેમજ આદર્શ કેળવણી મંડળના સંચાલકો, શાળા પરિવારે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા છે. GCERT અંતર્ગત દર વર્ષે બાળકોની સુસપ્ત શક્તિ ખીલે તે માટે કલા ઉત્સવ યોજવામાં આવે છે અને આ વર્ષે હું પઠાણ સાનિયા આઝાદ ખાને રાજ્ય કક્ષા સુધી કલા ઉત્સવ યોજાઈ હતી, જેમાં હું બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દરેક શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ હું રાજ્ય કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેના માટે હું મારા માતા પિતા તથા દરેક શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વર્ષે કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્તરોને પસાર કરીને રાજ્ય કક્ષાએ અમારી શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમ મેળવે છે, જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના લગભગ 15 વિદ્યાર્થીઓની આ સ્પર્ધા હતી અને જેમાં બાળ કવિ એટલે કે કવિતા રચવા માટે બાળકને ત્યાં એટ ધેટ ટાઈમ એટલે કે ત્યાં તે જ સમયે એમને વિષય આપવામાં આવે છે. બાળક પોતાના વિચારોથી, મૌલિક વિચારોથી કવિતા રચે છે અને એ કવિતાને તજજ્ઞશ્રીઓ દ્વારા ચકાસ્યા બાદ નિર્ણય કરવામાં આવે છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના 2 ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે જીઆઈડીસી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાડમેર જિલ્લાના સીડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઈને ગત તારીખ 30મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મનો કાલિદાસ વસાવાના ઘરેથી ઝડપાયેલ પ્રોહિબિશન એક્ટના ગુનામાં નામ ખુલતા તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના 2 ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરતા પોલીસે તાલુકા પોલીસનો સંપર્ક કરતા પોલીસે જીઆઈડીસી પોલીસ પાસેથી આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરના 1 લાખ લોકોના જીવને જોખમમાં મૂકતા કેમિકલ માફિયા. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક વેસ્ટ ઠલવાતા અસંખ્ય માછલાના મોત. પાલિકા અને નોટિફાઈડ એરિયાના સત્તાધીશોએ તાત્કાલિક અસરથી તળાવમાં પાણી પુરવઠો સ્થગિત કર્યો. જીપીસીબીએ ઘટના અંગે તપાસ હાથ ધરી. ભરૂચ અને અંકલેશ્વરમાં વેલેન્ટાઇન ડેની પ્રેમસભર ઉજવણી. લાલ ગુલાબ, ચોકલેટ, ગિફ્ટ્સનું માર્કેટ પણ યુવા હૈયાના દિલોની જેમ છલકાયું. ગિફ્ટ્સ અને પાર્ટી આપી એકમેકને પ્રેમ અને લાગણીનો કરાયો એકરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.